ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 જેટલા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી અને ભરૂચ પોલીસ દ્વારા ખોટા કેસો કરી, ખોટી એફઆઈઆરો કરી એ લોકોને જેલમાં મૂકવામાં આવ્યા છે। આજે અમે શાંતિપૂર્ણ રીતે અહીં કલેક્ટર ઓફિસના ગેટથી અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। આ ભરૂચ જિલ્લાની તમે પોલીસ જુઓ, અમને અહીંયા ગાડી અટકાવી દીધા છે, અમને આ આવેદનપત્ર પણ આપવા જવા નથી દેતા। શું આ કલેક્ટર ઓફિસ હોય કે કોઈ પણ કચેરી હોય એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલી રહી છે? આજે તમે જો અહીંયા ગાડી માનવતા જેવું કે સંવિધાન જેવું અહીંયા ગાડી કંઈ પણ રહ્યું નથી। અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનોએ કલેક્ટર કચેરી જવું હોય તો 100, 500 લોકો એ લોકો અંદર પ્રવેશબંધી કરે છે। અમારા આગેવાનોને અહીંયા કલેક્ટર કચેરી પર અંદર આવેદનપત્ર સુધ આપવા નથી જતા। અમારા લોકોને ન્યાય અમારે માંગવો કોની પાસે? અમારે આ લોકોને ન્યાય કોની? શું ન્યાયપાલિકા જેવું કંઈ ગુજરાતમાં છે કે નથી? આજે આટલો બધો અત્યાચાર, આટલું બધું શોષણ, આજે અમારા લોકોને આટલું બધું ડરાવવા, ધમકાવવા, દબાવવામાં આવે છે કે કલેક્ટર ઓફિસમાં એક સામાન્ય આવેદનપત્ર નથી આપવા જવા દેતા। આજે અમે લોકો અહીંયા આગળ બેઠા છે, જો આવેદનપત્ર આપવા નથી જવા દેતા આ ભારતીય જનતા પાર્ટીના। અમે ભરૂચ જિલ્લાની પોલીસને પણ કહીએ છીએ કે ભાઈ, તમને લોકોને પણ પ્રજાના ટેક્સના પૈસા મળે છે અને એનાથી જ તમારું ઘર પરિવાર ચાલે છે, તો તમને આટલો બધો ડર શેનો લાગે છે? એટલું બધું રાજનીતિનો ઇન્ટરેસ્ટ હોય તો પછી એને આપણે ખેસ પહેરી દો તમે। ખોટો જે નિયમ પ્રમાણે જે છે તો અમને આવેદનપત્ર આપવા જવા દો, એવી તમામ અમારે ભરૂચ પોલીસને, ગુજરાત સરકારને પણ નમ્ર વિનંતી છે। તમામ ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આટલું બધું દબાવવા, ડરાવવાનો જે આ પ્રયાસ આ સરકાર દ્વારા, આ ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવે છે, આ યોગ્ય નથી।